yes, digital, hak apa tuh? Kopi, kopi. આડું રોહી અકરાઈ ગયું કહલું પૂરું થતું નહીં રવરા કાઢવાન કરવો પડશે ઓછત કરી દેવો હું કંટાળી દોરવાની ત્યાં પૂરા બુરા તરાઈ નાખું રાગોની ચડી છે હો લીલું તો આનું આજ બહુ દિવસે ભાડી ડોબોય પાડો સારા ડોબોનું લઈને ખેતરવાળાનું લઈને આવ્યો હોય થોડું થોડું નાખવું પડશે ને પાઉં પતી જશે ને તો દોધ થશે ખાઈ લે હેડ ખાટલા જઈને બેહું કોઈ ઘરાક આવે કો તો મારે કોઈ ઘરાક ખોરવું પડશે આ ડોબાનું ઓછો તો કરવો પડશે ખલું પૂરું થતું નહીં અને પગાર ડેરી મેરખો આવતો નહીં કોક ને કોક તો કરવું જ પડશે મારે મોહનલાલ આવો વિચાર કરો ને તમે તો ખાટલા બેન ધોરણ થોડું વિચારતો હતો બેસો ને શું વિચારો પા ખહલું પૂરું થતું નહીં ડેરીમાં પગાર હરખો આવતો નહીં એટલે આ લુંગાજી ખાસી બેસી હતી ને તમારે એ તો એ કઈ બંધી બીજી તો હોય આપડે વાડામ હા તે કોઈ આગી પાછી બેસ વેકવી વિચારતો એવો જ ચકો થોડાક ઓછો કરી નાખું એક બે ચમ કે ખહલાનું પૂરું થતું નહીં ડેરીમાં પગાર હરખો આવતો નહીં બરોબર વેપારી છે વેપારી માં જોડે તો કોન્ટેક્ટ કરી લાવો હતા કોન્ટેક્ટ નહીં વેપારી બોલાવીએ તો બોલાવી લ્યો એમ હવ અને વેપારી તમારે જે ભેંસ આલ્યું હોય બતાવો ભેંસ ભાવ તાલ નક્કી કરશે આ તો નહીં આવવાની યાર આ તો પહેલે જ છે હજુ એવું વાહ એ નહીં તો ગાડી શકતો હા બીજી તો છે ને એ હાલવાની ને કોણ તો હાથવાની છે તું ગાજી એક કામ કરીએ હા હું અત્યારે ઘેર જઉં બરોબર હા અને હું આપણે બોલાવીએ વેપારી લઈને આવું વેપારી તો ક્યાં તો ના લઈને આવો હા હવે આવો હાલવાની ઈચ્છા આપણે મારે તો 1000 રૂપિયા દલાલી કાઢવાની ડુંગાજીને ભલે ડુંગાજી વેક ના વેક મારે તો 1000 રૂપિયા દલાલી કાઢવાની હું આવું તા ડુંગાજી અરે મોહનલાલ હા આપણા સંબંધમાં થોડું જોજો અને પાછા દલાલી બહુ મારે અમે કાઢતા નહીં વાત કર ડુંગાજી દલાલી કાઢવાની ના કઈ યાર આજકાલ બધા કાઢે ને દલાલી એટલે કહ્યું આ મોહનલાલ નહીં એવું આ તમારા ઉપર તો મને વિશ્વાસ છે ભાઈ સારું હું લઈને આવતા સારું લેતા આવો બરોબર વ્યાપારી ડાયરેક્ટ લઈને આવું હા એમ કહો ડાયરેક્ટ વાળા જાય હું વાડા જતો રહો તારો તો બરોબર હા મને તંદુડા ફોન કરજે ને આ ડુંગાજી નો ડુંગળો વખો કરવાનો હલો શું હતા આપણે ડુંગળી એક ભેંસ વેચવાની હા એવું હા તો તમારું કામ પતાવીને આવો તા પછી સારું કોક કરજો એ હા સારું મૂકો એ હા લેવડા વેપારી તો આવી જવાના દલાલી કાઢી પડશે જે 500 મળે ડુંગાજીને ચો ખબર કાળુ બાજુ જવું પડશે આજ તો પેલા મોહનલાલનો ફોન આવ્યો કે ભેંસ લેવી હ જે મળે એ 2 જણા થઈને વેચી લઈશું બીજું શું તા હાલો લે કાળુબા આવો ચંદ્રલાલ બેહો પેલા મોહનલાલનો ફોન આવ્યો હ એક સેકન્ડ વાત કરી લો ખાલી હા વાત કરી લ્યો લે તમે ભાવ બહુ વધારે કહ્યો મને ઓવે ના ખોટું પડે એટલો બધો ભાવ ના હોય યાર ના તો ફોન કરજો પછી મને
ભાઈબંધ આવ્યો હોય ચંદુડો એવો કોક ભેંસનું જ વાત કરું પછી હેલો. ઈ હા. લે આ મોહનલાલનો ફોન આવ્યો તો કાળુબા પણ પેલા ડુંગમજીની ભેંસ વેચવાની છે. પણ હું હરખી વાત કરું પણ તું તો મારી હોડમાં બેઠ્યો હો આમ શેઠો તો બે તો તારે બોલો ને પણ ગરમીનો હા, બોલો. ભેંસ આપણે લેવાની જ છે હા. અને ગમે તેવો ડુંગમડો હોય ને તો આપણે એનો ડુંગો વેરી કરીએ તે કશો પણ દલાલી મારી થશે કેટલી 2000 રૂપિયા. લ્યા ચંદુડા આટલી બધી દલાલી ના હોય લે દલાલી તો હોય જ નહીં યાર કાળુબા. પેલી વીકી હા તો પડી એ કરો એ કરો. વારના પોપટા હા એ કરો. પીલ્યો એ બધું વેચ જા બે બાજુનો ધંધો જા હા, ચાલ હેડો કાળુબા. ધાન કામ, ઉપર કામ. ઉપર તાર બે બાજુ અને એ તારા ચાલુ જ થતું નહીં યા તો એકદમ ના એ થાય ને યાર. ડગો મારો ને કાળુબા. લે અરે ચાલુ ને શું ધંધો અલ્યા કરે ચાલુ ગધો કાળુબા થઈ ગયું. આ તો હેડવા દે અને આવું વાનના પોપટા ને બોપટા વેચજે અને તો પેસો જોતો રહેજે પાછો એ વારના પોપટા બોરિયા ચોલ્લા. આવું બોલ બરોબર વારના પોપટા ચોલ્લા બોરિયા. બરોબર એ બારના પોપટા ચોપાઈ બોરિયા ચોલ્લા લઈ લો. હા બરો શું લેવું ઉકો. હા લે હેડો બાર તો લાવો. હા ચાલ દઉં હો બધા લો. એ વારના પોપટા ફૂકા ચોપાઈ બોરિયા. ચંદુડા ફોન કરવા દે ને તો મન તો મળતું નહીં ને એને તો વાનના પોપટાનું ને બોપટાનું મેં તો બધું કોતક કરી આલ્યું હોય લે આ ચંદુડા લે આ તું હેડ ના મન તો તને તો આ બધું વાનના ને પોગાનું પીને ને બીને મેં તો કર્યા બધું અવરું કર્યું લે હવે એના મન તો પેલો તું કોણ કહેતો તો પેલો સુંગમ કે ડુંગમ લે નહીં મળતો તું આ જલ્દી હું ઘેર બેહું હું નહીં મજા આવે તું આવી જા બરાબર હો એ હારા જલ્દી અને એ વેકી વાત જે તું તાર તોની તો આઈ લાવતો ને પાછી એ હારું આય બરાબર હા ત્યાં ચંદુડા વગર તો ના મેરાવત ને આપણે જોયું ના હોય બરોબર ચોક જઈએ તો ખોટું પડે કોકની ભેંસ બંધેલી હોય ના તો હમણાં ઓચિંતાના જઈને કરીએ તો ચિયો કાપડા તો સોરીઓ પાડ દે ચિયો કાપડો તો એના કરતી બેહવા દે ચંદુડાના જવા દે ત્યાં ચંદુડો હજુ દેખાયો નહીં લ્યા કાળુભાઈ તો મને ધંધા બંધા કરાયા અને ઉપર બધું વેચી મરાયું. આ દલાલી માં તો દલાલી ખોરાઈ બધી બાજુ મતો એ કરાયો પણ ઉપર એ લૂના પેલી વેચી મારાઈ મેં તો કાળુભા. અરે આવી ગયો ચંદુડા આઈ ગયો જ ને તમે તો બધું વેચી મરાયું મારું યાર. પણ મો નહીં મારો એક બાજુ શહેર નહીં આવતો તો તમે તો મને પેલો ધંધો કરી આલ્યો રે એમાં ધંધામાં મસ્ત ધંધો ચાલતો તો મારો તો. હવે એ વાન ને બાર તારા વેચવા નહીં લેહાર આપણે બે તારા વેચું બીકું વેચી માર્યું એવું તો મેલી હતી હા રે ને પૈસા એવા હાર્યા. લાય ને અરે નહીં રે કરતા અરે 10,000 માં વેચી હ. અલ્યા હા હા ના તમે ઉચેલી મોંઘી થોડી વેચી હતા. અલ્યા એ કેટલે વેચીને આ આવ્યો પેલા ભાઈ નહીં ઉભા એમને હાલ દીધી મેં. અલ્યા હા હા ના પણ હલાતી છે હાલ દીધી એમને હાલ પૂછો. હેડો વાત કરી હેડો કાળુભા હેડો વાત કરી એમને હાલી ને. તું યાર આ તમે યાર કશું તે મન કે વેચી માર કે ગમે તે કર કે તું પછી વેચી મારું હું. હું એમને હાલી પૂછો 10,000 માં ચાલી ને. પણ હું આલેલી પાછી નહીં લેતો હા તો 10,000 માં હાલ દીધી પણ એમને. લ્યા હતું ક્યાં છોકરા આવો હા 10,000 માં હાલ દીધી. જવા દે હેડ જા. હવે હું આલેલી વસ્તુ નહીં લેતો હા તો 10,000 માં હાલ દીધી. હેડ ઓન ને કરી સો આપણે ઘર. તો બેસી હા તો બેસી લે, જોવું પડશે. એ કરો ને તો હેડો. હવે કોક તો કરવું પડશે ને. હા હા તો જવું તો પડશે જ ધંધો તો કરવો પડશે ને. ના મેરાવો ઘેર બેઠેલા તો તમે ખાવાનું. તું તો મને હેજી વેજી તી એમ બી હજારની ખાડલા લાવે આ ચંદો હા પેલી બેસ્યો દેખાય હે હા હા એ ઓટો માતાજી હશે હા કોઈ માતા જઈએ તે. હા હવ એ વારી મેં પડી જાય તો બે હાથ ભરતા જ જઈએ તો શું થયું છે બે બદલા તમ તારે.
પણ 1000 એક બેસે હું તને દલાલી જ પડી હે ભાઈ હા, દલાલી પેલી જ નહીં યાર સાચું યાર દલાલી વગર મેં ના હોય ને યાર કશું છોકરો કોક તો પૂછી જોઈએ ત્યાં છોકરા ભેજ બે કાઢવાની હે આવવાની છે ભેજ લેવાની એકરે હે છોકરા બોલ જોઈ લો કાલ ઉભા થા. લેવાની આ પેલી એટલાની એક આવી આ તો પડો હ વેચવાની પણ કિંમત પેલા ભેજ જોઈએ પછી કિંમત કહો તમે જો ઓય 85,000 મેકેલા 85. લ્યા હુકુ ટાટના 85,000 હજુ તો આ 85 વાળી હજુ તો લાખ 2 લાખ ની બેસે તો બીજો બોથી રાખું હું. યા ચંદુડા તો મરી જાય એવું હે ને જોવો તો કરો. અરે યાર ખાલી આ ખાલી બેસના વાર જોવા મારી બેસના વાર જોવા ખાલી તો નવડાવું શેમ્પુ બુજે હા ચંદુડા શેમ્પુ કામ નવડાવું અભી તો પહેવા નહીં દેતી ગોરત ફટફટ કરી છે હું દઉં તો તું ગીરે આવી હરકી હા એ મન તો 85,000 ના પોય ચંદુ આપણને તો ના પોય તો યાર શું લેવા હતા આ તો તમે બીજો ચોક જોઈએ તો પછી તી પોતી વાળી તો નહીં કર રાખતા મેં હો. અલ્યા હમણાં એક કુણી મારો તો ને ભૂઈ બેહાર તો મરી જાય એને તો 85,000 કયો હઈ યાર બીજો જોઈએ હેડો એની શેકડી તો ખાલી અંદર ભરેલી હે ને શેકડી ખર્ચો મેં પેલા કેટલો કરું શેકડી મેં બોચામ પહેરી જાય એવું આજે હોય બોચમ યાર ખાલી હેડો બીજો જોઈએ તો આવે મને તો નહીં મેરા આવે ભાઈ મફતે હેડે આવે મફતની 25,000 વાળી લેવા. આવે 25,000 ના 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 હો જાઓ તે રસ્તા તે રસ્તા પાછા જાઓ આ તો તારા આલવી હોય તો 25,000 માં ખાલી પૂછવું તો હોય વાળું ના બોલાય તો બધું હો ખાલી પૂછવું ખાલી જોરું કારું લેવાનો તો મોહનલાલ ને વાત થઈ હતી મોહનલાલ જોડે જઈએ મોહનલાલ લેલો મોહનલાલ જોડે એટલે પેલી બેસવા અમોલા દેતા એ 2 લાખ ની હે એ કઈ ક્યાં રોજ મળતું નહીં એ બે અલગ અલગ બધું એટલે નજર ના નાખતા પાછા નજર લાગશે તો ઉભી નહીં જાય પછી અમારે તો આવી હુકી બંધ તો નહીં અમારે તો કશું જોતું આવી બેસે તો અમારે તો બહુ હ, પણ આ તો આખરે એટલે કોઈ એકાદું ચાલતા જઈએ ત્યાં ચંદુડા હા મોહનલાલ આવો અરે આ મોહનલાલ તો અહીંયા જ ભેગા થઈ ગયા આપણને આમ તો જઈને આવ્યા હતા હા તો લે આલો ને બહુ મોડું કર્યું લે આ તો ટાઈમ તો લાગે ને આવામાં થોડોક તો ટાઈમ લાગે જ ને એક ભેંસ હરવાની આપડા હા તો વાંધો નહીં હેડો ડુંગમજી હા, વાત હા. કરી ને તમને વેરી નાખી ડુંગો હા કશો વાંધો નહીં હેડો આવા ડુંગમજી હે ઓહો એ બેસ વેચવાની હે એ ડુંગમજી મોહનલાલ બોલો ને આવા બાજુ ને આપણે વાત કરતા હતા ભેંસની ઓહો એ લઈને આવ્યા વેપારી બે સાઈ દીધો પકડ્યો ઠેકડા વાળો ધંધો હા તા જોઈ લઈએ અરે બેટા લાવ ઉભરે એટલે ઉભરે મોહનલાલ હા બોલો ને શું કિંમત મેલી કિંમત તો આપણે તો વાત નહીં કરી ડુંગાજી હા આ તો વાત તમે નહીં કરી કિંમત કરી લો ને પૂછી લો. તમે કિંમત લે ડુંગાજી હા ચલો લેવાના ભેંસ ના ઓના હાઈ જ લેવાના હ મારી મારી સોગન કોઈ ના હાલ નહીં હાઈ થઈ જાય ભેંસ મજબૂત થઈ યાર શું ના હાલે જોવા ભેંસ જોવા ખાલી ભાઈ કેમ ઓમ થાય છે ચંદુ વાત મને સમજ નહીં પડતી હવે 60,000 રૂપિયા ગયા એટલે તો ના હોય મોહનલાલ કોક તમે સેટિંગ કરો અમાર આગુ પાછું રહે છે આઘું પાછું થાય પછી થોડું ઘણું થાય પછી હપુતું તો આઘું પાછું ના થાય ભેંસ વેકવાની તમારે ભેંસ તો વેકવાની જ છે ફાઇનલ વેકવાની હે હા, વેકવાની જ છે તો આગુ પાછું તો કરવું પડે આઘું તમારે પાછું- દલાલી કરવાની હા હા વાહ કિંમત હરખી કરો તો લઈએ હા, તમે બોલો ને તમે કેટલા હાલ એ તો મોહનલાલ તમે નક્કી કરો મોહનલાલ ને કહી દઉં બરોબર મોહનલાલ ને કહી દઉં હું તો કહી દે મોહનલાલ 40,000 કહી દો ને યાર ભેંસ 35,000 માં હાલવાની હા 35,000 હા લે હોતા છે યાર હાઈટ ભાવ મને 35 હોતા છે લે આ એટલા. ડુંગમજી અત્યારે ભેંસની નહીં માર્કેટ તમે આ ભેંસમાં શું મહેન્દર હતો ને અરે યાર શેઘડો જો એનો આગળ શું જોવાનું તમે આયા ને તરત કેવી શરમાઈ નોમ આ જતી દૂધમાં કશું નહીં તમે આયા ને કેવી શરમાઈ નોમ જતી રહી એને કહેવાય ભેંસ આ તો ભેંસો શરમાય નહીં બીવા બીતી નથી યાર શરમાઈ નોમ જતી રહી એટલા તો નહીં પોહાય યાર છેલ્લા ને છેલ્લા 35 કયા
55 સુધી તો 55 તો આજે નહીં મેળાવે, કાલ નહીં મેળાવે. એ બધી વાતો ખોટી છે, ડુંગરજી. મજબૂત હોય યાર મોહનલાલ. મજબૂત વાત સાચી કઈ. પોતરીમ કે હાલવી તમારે 55 નો બિહાર દો ને 1000 મારા બી લઈ લેજો. અલ્યા મારા અમે દલાલી નહીં મળવાની. ચમ. પોતરીમાં કહ્યું તો મારા દલાલ નહીં મળવાની અને આ 55 ની વાત કરે. આ 55 ના 50 બસ છેલ્લા 50. સારું હું કાળું વાત કરી લઉં હો વાત કરી લો. છેલ્લી વખત બરાબર. હો કરી લો વાત. ચલો. કાળું ત્યાં તો નાખે હ પેલા 55 હાલવાના કે હવે દૂધમાં કોઈ પેલા હોનાના કણ તો નહીં આવતા હોય ને? ના ના કોના કર ના હોય એમાં. કાંઈ યાર દૂધમાં જોજો કાઢું. 4 લીટર કે હ હા 4 લીટર 4 લીટર માં ત્રણ વોટર ત્રણ હા, વોટર તો તો કહું. ના હાપુચી ના લેવાય ને ત્રણ વોટર લઈ ગયા પછી તમે રક્ષા કરો બધું તો એ તો અને મને મોહલ્લામાં ચાલી બધું તમે નહીં ક્યાં બધું ખવાય. ખોટું પડે ભાઈ. અને તો મને ખબર જ છે કઈ શરીર ઉપર જ તે એક તો કશું આડકોમ મળતું નહીં એટલે દોડા જેવું તો લાગે જ છે અમે. હા એ વાત સાચી તમારી છે. બરોબર એટલે આપણે સરખા નહીં નહીં આવે? નહીં આવે વેચ બી કરાવો ને માં તો બે પછી છેલ્લા કયા તો ખરા અમે એમને વાત કરી પોતરી તમે લગી કાળું પર વાત કરીએ. નહીં તો મને એના સૂંસા ઉપર જોઈને જ મને ખબર પડી જાય. પોતરી લગી શેરિંગ કરાવો ને મોહનલાલ. આ મને મોહનલાલ લાગે છે કેપેસિટી 12 છે તમારા ભેંસ. આ બોલા એવું લાગે મને. કેપેસિટી નહીં તમારી. એટલે તમારે હાલવાની છે બેન. ભેંસ હાલવાની પણ તમારી કેપેસિટી જ ચાલીસ. નહીં યાર. બોલો ચાલીમ છેલ્લા 40 ચાલીમ નહીં મેળ આવે યાર. આ તો ભાઈ નહીં મેળા કાળું બા હે હાર ખાઈ નહીં આવે બરાબર. ચાલીમ નહીં મેળ આવે. 42 42 ને છેલ્લા 50 તો હાલવા જ પડશે. તો નહીં રાગ આવો. પ્રથમ તો કોઈ આ ડોફાન કોઈ લે નહીં. હા ના લે નહીં યાર તમારી તાકાત નહીં એટલે તમે નાચ્યો હો. અને હવે દૂધમાં કશું નહીં ત્રણ વોટર હ દૂધ તો 4 લીટર તાકાતની વાત હાલે કરજો. યાર. 4 લીટર ઓછું કહેવાય. 4 લીટર દૂધ બહુ કહેવાય. મોહન. 55 ભાવ કર્યો એટલે હવે નહીં મેરાવે યાર કારણ કે એના ભાઈ, સૂંસા ના, જેવું કરે છે એટલે નહીં મેરાવે. 15,000 તો મોહનલાલ પગાર આવે ખાલી મોહન, ડોબાનો. મોહન. ચાલો બા, હેડો તો બીજું જ શું કરીએ? આ તો મોનતા તો હોય નહીં યાર. મોનતા તો હોય નહીં કશું. આ મુઠ્ઠી મોહનલાલ કહો ને આડકો તમે અને છેલ્લા આ 42 ઉપર આવી ગયા અમે. તા યાર પૈસા લઈને આવડાવો. 50 દે. અમને હરખાઈ નહીં આવે. આ તો હેડો તા પર ખાઈ ના આવે તો હેડો પછી. અમની જોડે મજા નહીં આવે હેડો. નહીં મજા આવે હેડો. નહીં ને મને ખબર હતી ચોક મોહનલાલ બીજા હેડો તમારે જોઈએ ત્યાં. તો આ બીજા શું તમે કરીએ? ગ્રાહક લઈને આવ્યા પણ તમારા ગ્રાહકની તાકાત નથી મારી ભેંસ લેવા. ઓય દોડું ના બોલતો આલવી હતા ને ના આલવી તો કોઈ નહીં. લાખ રૂપિયા પૈસા રાખો આ વેપારી. તે મારા તો ભેંસો જોઈ નહીં હજુ. આટલા જ પૈસે લેવાની હે. આ કોઈ પૈસા નહીં લાખ 1.5 લાખ ની પૈસો રાખાવા. આ તાકાત નહીં તમે વેપારી લઈને આવ્યા એમાં એટલે તે પણ એમાં ડુંગરજી આ લાખ રૂપિયા ભેંસ હોય ને એમાં દૂધ હોય 8 9 10 12 10 લીટર દૂધ હોય. વાત કરે એટલું બધું આમાં દૂધ 3 આવે. 3 લીટર દૂધ કાઢે એમાં તમે તો 42 55 કરો હો. 45,000. 45,000. મમ્મા તો ના જતા. આમ થોડો ચાલીને ઊભું નહીં રહેવાનું બોલો. હા રેડો ને આ દી હેડો 45. હા એમ. હાલ દે કાળું બાબાનું. હા માં દલાલી તમે મને 50 લાયા એ ડુંગરજી પણ ભેંસ હોય ને ભાવ હોય ને તો હે કરીએ તમારું હા કરીએ આલુ તો. મને આપી દો. બોનું ને રોકડા જ બદલે હા રોકડા જ બધ્યો. બરોબર. કાળુબા તમે બધું રોકડા બોકડા બધું કરવા માંડ્યા હા. પણ મારી દલાલી તો દલાલી ત્યાં તંદુડા મોહનલાલ બધું કરીશું. આલીશું. હાલવી તો પડે ને, દલાલી તો દલાલી ચાલી પડે ને આલવી કાળુબા. મોહનલાલે ફોન કર્યો આલીશું. પતો નહીં તંદુડા તો ખોટું હોય યાર બધું. આલીશું મોહનલાલ દલાલી હાલ દેવાની. તમારે દલાલી માં આલી પડશે હાલ દેવાની. બરાબર. હાલ દેવાની. પતી ગયું બરોબર. આલી મેલીને ભૂલી ગયા. અને ભેંસ ચાલ લેવા આવો હો. ગાડી આવે પછી હવે તો હા, ગાડી આવે. તો તમે ગાડી વાળાને બોલાવીને અમારે આવું પડશે પાછું આવું તો પડે જ ને રા. તો પૈસા લીધા અમે વાત પતી ગઈ આપણે હા તમે આવીને ભરી દો એમ કહું તો એ તારા સુંસા જેવું કરે બધે દલાલીઓ હાલતા મને ઈ કન બધે. યાર દલાલી તો આલવી. દલાલી તો માગશે જ ન રહેવાતા યાર કાળુબા. પણ તું અરે આ કારવો હંગાત આવ્યો હોય ને તારની દલાલી જ જાલીને બેસી ગયો. મારું દલાલી તો કોણ આલવી પડે. મારું- મારી ઈ થશે જ ને. મારી ઈ થશે દલાલી તો મારી ઈ થશે જ ને. હા મારી દલાલી સંચીરા ના કરશો લાવવામાં 1000 રૂપિયા તમે આટલો ભેંસ વેચ્યા રહે તો તમે આવા સંચીરા કરો હો તો તમે 50 કયા હતા પણ તમે 50 ચો મને ત્યાં હલાવ્યા? પણ 50 ભેંસ
એવી હોવી જોઈએ ને મજબૂત બેસ શરમૈનાજી તમે આમાં તમે હેડો મોહનલાલ હું જાઉં ને ગાજી હા એવા ગાડી લઈને આવા એટલે ભરાઈ દેવાની દાદા તમારી માં હો સારું અને ગાડીમાં ભાડું પાકે જો એવા હાલો હું નહીં આલું ભાડું હો એ તો ભાડા તો તમારે જોવાનું એ અમારે ના હેડો જોવાનું મોહનલાલ હેડો નકર માર શીલા હોરી